મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું જમીન પટેલ ફરી એકવાર તમારો ઓનલાઈન અભ્યાસમાં હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિતની અંદર પ્રથમ ચેપ્ટર આપણે સમજી રહ્યા છીએ. નવી રીતથી આ વિડિયોની અંદર આપણે જોવાનું છે. સ્વાધ્યાય 1.4 માં પહેલો દાખલો છે. એમાં પહેલો દાખલો, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાનો, એટલે તમને જે સંખ્યાઓ આપી છે એ બધી જ સમય સંખ્યાઓ છે, પણ આપણે નિરૂપણ શાંત છે કે અનંત આવૃત એ આપણે જણાવવાનું છે. કારણ કે સમય સંખ્યા હોય તો બે પ્રકાર બની શકે, કાં તો એ શાંત દશાંશ સ્વરૂપ હોય, કાં તો પછી એનું સ્વરૂપ અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય. ઉપર જે 12 આવે છે એ પ્રમાણે ડિજિટનું પુનરાવર્તન થતું હોય તો આપણે જણાવવાનું છે, બરાબર, કે કેવા પ્રકારનું એનું નિરૂપણ છે, શાંત છે કે અનંત આવૃત છે. તો ભાગાકાર કરવાનું નથી, ભાગાકાર કર્યા વગર કરવાનું છે. આપણે 2/5 હોય તો 2/5 જે છે એમાં 2/5 કરી નક્કી કરીએ તો 5 0 0 5 24 અને પછી નક્કી કરીએ કે ભાઈ 0.4 એ શાંત દશાંશ છે. તો આપણે કઈ રીત કરી કહેવાય કે ભાગાકાર કરીને ચેક કરી કહેવાય કે એનું દશાંશ નિરૂપણ શાંત છે એમ. અહીંયા આપણને કીધું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર. તો કેવી રીતે નક્કી કરવાનું, ચલો જોઈએ આપણે. તો મિત્રો થોડું ધ્યાન આપવાનું છે કે છેદની અંદર તમને જે છેદ આપ્યો છે એના જો અવયવ પાડીને ચેક કરીએ અને એ જ્યારે 2m અને 5n, જ્યાં m અને n એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, mn belongs to n, બરાબર છે. તો તમારે સમજવાનું છે m અને n એ પૈકીના આ m જે છે અને n એ અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. 0 પણ આવી શકે, એટલે અનઋણ પૂર્ણાંક લખી શકીએ, n લખી ના શકાય. એટલે આ બંને અનઋણ પૂર્ણાંક સંખ્યા કહી શકાય. તો કહેવાનો મતલબ એમ કે શૂન્ય ઘાત હોય તો ચાલે, ધન પૂર્ણાંક હોય તો ચાલે. તો એવી જો ઘાત આપણને અવયવ પાડવાથી 2 અને 5 ના ગુણકની ઘાતમાં મળતી હોય તો આપણે તેનું દશાંશ સ્વરૂપ શાંત છે તેમ કહી શકીએ, અને સિવાય જો મળે તો એ અનંત આવૃત છે તેમ કહી શકીશું, બરાબર. તો ચાલો અહીંયા સૌપ્રથમ આપણે ચેક કરીશું. અહીં છેદ 31/25 છે માટે પહેલા 5 વડે 5 × 30 24 125 5 625 થશે, 25 5 125 થશે, પાયો 25 થશે અને 5 એકા 5 થશે. તો પાયો 25 5 125 5 625 5 31 25 આપણને મળશે. તો લખવાનું 31 25 છે. ગણતરી આ રીતે કરવાની, 13/31 બરાબર. ઉપર 13 અવિભાજ્ય સંખ્યા છે ને તો ચેક કરી લેવાનું કે છેદ ઉડાડવાના. અહીંયા તમે જુઓ છો કે 2 ની 0 ઘાત છે, એટલે કે 2 તો આવતા જ નથી. આપણે છેદ 2 ની m ગુણ્યા 5 ની n ઘાત સ્વરૂપ થવું જોઈએ. હવે 2 ઘાત નથી, 2 ઘાત સ્વરૂપ પદ જ નથી, અવયવ જ નથી, તો આપણે 2 ની 0 ઘાત લખી દઈશું. અને 5 1 2 3 4 5 વખત છે, એટલે 5 ની 5 ઘાત થાય અથવા મળે છે આપણને. તેથી છેદ 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત હોવાથી જે 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત સ્વરૂપમાં મળે છે, માટે
13/3125 જો આ સ્વરૂપમાં આપણને મળતો હોય, બરાબર છે, જ્યાં m અને n હમણાં મેં કીધું એ પ્રમાણે કે અનુરૂપ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને 0 અને 5 બંને ઘાત એ અનુરૂપ પૂર્ણાંક મળે છે, એટલે કે 13/3125 એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. હવે કેટલીક વાર જેમ કે આ સ્વાધ્યાયની અંદર પહેલા દાખલાની કરતા બીજા દાખલાની અંદર તમને સાથે સાથે એવું પણ આપેલું છે કે જો શાંત દશાંશ અભિવ્યક્તિ હોય તો તે આપણે બતાવવાની છે કે કયા પ્રકારે લખી શકાય. તો સાથે સાથે એ પણ જોતા જઈએ કે 13/3125 નું શાંત દશાંશ સ્વરૂપ આપણે મેળવીશું. તો યાદ રાખજો, આ ટાઈપના દાખલાની અંદર પહેલા જ તમને જે છેદ કીધો હોય એના અવયવો પાડી દેશો. અવયવો પાડીને ચેક કરીશું કે એનું સ્વરૂપ આપણને જો આ પ્રકારે મળે છે, જે mn અનુરૂપ પૂર્ણાંક મળતા હોય તો અને તો જ એનું દશાંશ સ્વરૂપ શાંત કહી શકીશું. હવે 13/3125 નું શાંત દશાંશ સ્વરૂપ નક્કી તો કર્યું આપણે કે એનું દશાંશ સ્વરૂપ આપણને શાંત મળશે, પણ દશાંશ સ્વરૂપ શાંત આપણે જણાવીશું. તો અહીંયા લખવાનું કે 13/3125 હવે તમે જો આ બંનેની અંદર મોટી ઘાત, જો કે અહીં તો 0 છે એટલે 5 જ થશે, તો બંનેમાં કોમન 5 કરવાની, મોટી ઘાત બંનેમાં કોમન કરવાની. તો અહીંયા 5 લખું તો ઉપર અહીંયા 5 વડે આપણે ગુણ્યા ગયા, તો ઉપર 2 ની 5 ઘાત વડે ગુણવા પડે. તો પહેલા એ કામ કરવાનું કે 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની તો 5 ઘાત છે જ, તો 0 હતા અને 5 લીધા એટલે 5 એ 5 ઘાત પૂછી લીધી, તો ઉપર પણ 5 ઘાત વડે ગુણાકાર કરવો પડે. હા, એવું બની શકે કે જો અહીંયા 3 હોય અને આપણે 5 લીધા હોય તો ઓલરેડી આપણી પાસે 3 ઘાત તો છે અને 2 ઘાત ઉછીની લીધી છે, તો ઉપર આપણે 5 થી લખવાના. તો પછી જેટલી ઘાત ઉછીની લઈએ છીએ ગુણાકાર કરવા માટે, કોમન કરો ઘાત કરવા માટે, એટલા જ ઉપર લખવાના. અહીંયા 13 લખી દઈશું. એવા દાખલા પણ આવશે, જોઈશું ત્યારે. હવે 2 5 10 કોમન તમે 5 ઘાત લખી શકો. બસ આના માટે આપણે નીચે કોમન ઘાત બંને બાજુ કરી. તો ચલો 2 ની 5 ઘાત 32 થશે. 32 ગુણ્યા 13 416 થશે ઉપર અને નીચે 10 ની 5 ઘાત એટલે 1 2 3 4 5 થશે. ચલો 5 પોઈન્ટ કાપીશું એટલે 13/3125 ને દશાંશ સ્વરૂપમાં 1 2 3 4 5 એટલે 2 0 આગળ આવશે, તો 0.00416 આપણે લખી શકીશું. એને આપણે ભાગાકાર કર્યા વગર શાંત દશાંશ સ્વરૂપમાં લખી શક્યા. તો જો કેલ્ક્યુલેટર વડે તમે 13/3125 કરશો તો પણ તમને આ જવાબ મળશે. તો આ રીતથી પણ તમે એને શાંત દશાંશ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય એ આપણે સમજ્યા. ચલો આવો જ બીજો દાખલો લઈને વધારે સમજીએ. તો એ જ ટાઈપનો બીજો દાખલો છે કે 15/16 સંખ્યા તમને અપૂર્ણાંક સ્વરૂપે સમય સંખ્યા જે આપેલી છે એનો ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર એનું દશાંશ સ્વરૂપ આપણને કેવા પ્રકારનું મળશે એ આપણે નક્કી કરીશું. તો પહેલું કામ, સૌપ્રથમ 1600 ના આપણે અવયવ પાડી દઈશું. આ કામ તમે રફમાં પણ બતાવી શકો છો, બરાબર, પણ આપણે અહીંયા જ લખી દઈએ કે 2 800 800
1600 ના બે આ રીતે અવયવ પડે કયો કયો 25 25 દુ 50 50 દુ 100 100 દુ 200 400 800 ને 1600 તો લખવાનું અહીં છેદ છેદને q કહેવાય p upon q અપૂર્ણાંકમાં રીતે લખાય છે એટલે છેદ q બરાબર 1 2 3 4 5 6 એટલે 2 ની 6 ઘાત ને પાયો પાયો 25 એટલે 5 નો વર્ગ મળે છે આપણને એટલે 2 ની 6 ઘાત અને 5 નો વર્ગ મળે છે ઉપર 15 છે તો ચલો 15 ના અવયવ પાડે 5 3 15 અહીંયા સાદું કાપીને આપણે જોઈએ તો 1 ઘાત 5 ની ઓછી કરી દઈશું કટ કરીશું તો 5 નો સ્ક્વેર હતો 2 ઘાત કટ કરી દઈશું તો બરાબર કરીને લખીશું કે 3 ના છેદમાં સમજણ પડે આ લખ્યું ડાયરેક્ટ તમે લખી શકો છો એટલે કે 2 ની m ગુણ્યા a 2 ની m ગુણ્યા 5 ની n ઘાત સ્વરૂપમાં મળે છે અથવા સ્વરૂપમાં છે તેથી ચલો તેથી આપણે એમ કહી શકીએ કે 15 ના છેદમાં 1600 એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે ચલો એક કામ આપણે અહીંયા પૂરું કર્યું જો બંને સાથે પૂછે તો તેનું દશાંશ સ્વરૂપ પણ દર્શાવો તો પહેલા દાખલાની જેમ આપણે 15 ના છેદમાં 1600 ને શાંત દશાંશ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવાનું છે એ પણ જોવાનું છે તો ફરી એકવાર રીત જોઈ લો પહેલા નક્કી કરવાનું કીધું ત્યારે એના અવયવ પાડી દેવાના છેદના અવયવ પાડીને જો અંશમાં સાથે કટ થતું હોય તો કટ કરી દેવાનું અને પછી જોવાનું કે હવે બચતો જે શેષ છે એનું સ્વરૂપ આપણને જો 2 ની m ગુણ્યા 5 ની n ઘાત સ્વરૂપમાં જે અમે બાજુમાં લખ્યું છે તમને સમજણ પડે એટલે કે m એ અનુરૂપ પૂર્ણાંક સંખ્યાઓ છે ને સ્વરૂપમાં મળે તો જ આપણે એ અપૂર્ણાંક અસમય સંખ્યા બને છે અને એ અપૂર્ણાંક અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત બને છે તેમ કહી શકાય હવે એને દશાંશ સ્વરૂપમાં ફેરવીશું તો 15/1600 નું શાંત દશાંશ સ્વરૂપ જોઈએ તો પહેલા કરી લખીશું 15 ના છેદમાં 1600 બરાબર 3 ના છેદમાં 2 ની 6 ઘાત ગુણ્યા 5 કારણ કે 5 આપણે કટ કરી દીધા હતા ને એટલે 15 ની જગ્યાએ 3 થઈ ગયા કારણ કે 2 ઘાતમાંથી 1 ઘાત જતી રહે છે સમજ્યા આપણે અહીંયા બંનેમાં મોટી ઘાત 6 છે તો અહીંયા 6 ઘાત કરીએ એટલે 5 તો હતા 5 ની 1 ઘાત તો હતી અને 6 ઘાત લખીએ છીએ એટલે આપણે ઉછીની કેટલી ઘાત લેવી પડે છે અહીંયા 5 ઘાત તો ઉપર તમારે કામ કરવાનું છે પહેલા નીચે લખી દેવાનું તો 5 ની 6 હવે અહીંયા 1 ઘાત કહેવાય તો 6 માંથી 1 જાય તો ઉપર 5 લખવાની અને આગળના 3 તો ખરા જ તો કોમન નીચે 2 પંચા 10 ની હવે કોમન 6 ઘાત તમે લખી શકો છો જ્યારે ઉપર 3 ગુણ્યા 5 ની 5 ઘાત પાયો પાયો 25 પંચા 125 પંચા 625 પંચા 31 25 હમણાં જ આવી ગયું હવે 31 25 નો 3 સાથે ગુણાકાર કરીએ 25 તરી 75 અને 3 એકા 3 3 તરી 9 નીચે 10 ની 6 ઘાત એટલે 1 2 3 4 5 6 માટે 15 ના છેદમાં 1600 એનું શાંત દશાંશ સ્વરૂપ પોઈન્ટ કાપીને ચેક કરીએ 1 2 3 4 5 6 કાપીશું 1 2 3 4 છે તો બીજા 2 મૂકીશું અને આગળ 0 મૂકીશું તો 0.009375
તો 15/1600 નું શાંત દશાંશ સ્વરૂપ મળે એ તો આપણે નક્કી કર્યું છેદ પરથી, પરંતુ એનું શાંત દશાંશ સ્વરૂપ કયું મળે એ પણ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે બે દાખલાથી મેં તમને શાંત દશાંશ સ્વરૂપ કેવી રીતે શોધાય એ સમજ આપી. હવે એક દાખલો તમને એ રીતનો સમજાવું કે એમાં તમને દશાંશ સ્વરૂપ અનંત સ્વરૂપમાં મળતું હોય. બરાબર છે? તો ચલો જોઈએ. તો ત્યાર પછી એક રકમ છે 64/455. તો અહીંયા તમને જે સમય સંખ્યા આપી છે, સમય સંખ્યા તો છે જ, પણ એ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ આપણને શાંત મળે છે કે અનંત આવૃત, ચલો ચેક કરીએ. તો એના માટે પહેલા છેદની અંદર જે 455 છે તો લખીશું સૌપ્રથમ 455 ના અવયવો મેળવતા. તો 455 ના અવયવ આપણે આ રીતે મેળવીશું. ચલો એકમનો 5, 5 ને 5 10 ને 4 14 એટલે 3 ની વિભાજિતાની ચાવીનો ઉપયોગ નહીં થાય. સીધું 5 વડે જોઈએ તો 5 નો 45 ને 5 એકા 5 13 સિત્તા 91 અને 13 એકા 13. તો અહીંયા આપણને અવયવો મળ્યા. તો લખવાનું અહીં 64/455 માં છેદ q બરાબર, ચલો 5 × 7 × 13 મળે છે. 5 × 7 × 13 મળે છે. એટલે કે અત્યાર સુધી તમે જુઓ મેં શું કીધું હતું તમને કે છેદની અંદર 2 ની m ઘાત અને 5 ની n ઘાત. mn તો તમે ઉલટાવી પણ શકો, અહીંયા n લખીને અહીંયા m લખી શકાય, એવું પણ કરી શકાય, એની સાથે કોઈ મતલબ નથી. પણ m અને n બંને અનઋણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, યાદ રાખવાનું છે. અહીંયા તમે જુઓ છો કે 5 7 તો મળે છે, પણ 5 ની સાથે જે 2 મળવા જોઈએ એની જગ્યાએ 7 અને 13 મળે છે. ટૂંકમાં 2 અને 5 ના ગુણક સિવાય કોઈ પણ મળે એની સાથે તો એનું દશાંશ નિરૂપણ શાંત નથી તેમ કહેવાય. અને શાંત નથી તો એક જ ઓપ્શન બચે કે સમય સંખ્યા હોય અને શાંત ના હોય તો અનંત આવૃત જ હોય. બરાબર? તો એ લખવાનું છે મળે છે જે 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત સ્વરૂપમાં નથી. અને જો આ સ્વરૂપમાં નથી તેથી 64/455 એ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ મળે તો પછી એને શાંત દશાંશ સ્વરૂપમાં ના મેળવી શકાય. બરાબર છે? એટલે પરીક્ષાની અંદર તમને પૂછાય કે જો શક્ય હોય તો તેને શાંત દશાંશ સ્વરૂપમાં પણ શોધો. બરાબર છે? પણ અહીંયા આપણને દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત મળે છે. શાંત દશાંશ મળે તો આપણે એનું નિરૂપણ શાંત દશાંશ સ્વરૂપમાં લાવી શકીએ. બરાબર? બે દાખલામાં મેં તમને સમજાવ્યું પ્રમાણે એવી રીતે અહીંયા આપણે એનું દશાંશ નિરૂપણ લાવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આવા જ 1.4 ની અંદર બીજા પ્રેક્ટિસ માટે દાખલા તમને આપેલા છે, એની તમે પ્રેક્ટિસ કરજો અને એકવાર ગણવાનો પ્રયત્ન કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. કેવી રીતે શાંત દશાંશ સ્વરૂપ મેળવી શકાય, અનંત આવૃત દશાંશ સ્વરૂપ ક્યારે મળે એની સમજ મેળવી અને શાંત દશાંશ સ્વરૂપ મેળવવાની રીતની ચર્ચા કરી. તો ચલો તૈયારી કરજો, પાકું કરજો. જય હિન્દ, જય ભારત.